नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સમાજ જીવનમાં જુઠ્ઠા લોકો, ગુંડાઓ હોય, ચોર હોય, એ લોકો બૂમ બરાડા કરીને પોતે શાહુકાર હોવાની ખૂબ મોટી મોટી વાતો કરતા હોય, બણગા ફૂંકતા હોય છે અને પોતે આ દુનિયાની અંદર સૌથી પ્રમાણિક છે, પવિત્ર છે એવા બેહુદા દાવાઓ કરતા હોય છે। એ સંદર્ભમાં આજે વાત કરવી કે સત્તાના આશ્રયે જે કૌભાંડો ચાલી રહ્યા છે ભારતની અંદર, 1947 થી અત્યાર સુધીની જેટલી કેન્દ્રમાં રાજકીય સત્તાઓ આવી, કોંગ્રેસની હોય, જનતા પક્ષની હોય, જનતા દળની હોય, એના શાસન દરમિયાન જેટલા કૌભાંડો, ભરતી કૌભાંડો નહોતા થયા એટલા 2014 પછી થયા છે। અને એ કૌભાંડોની હારમાળાની અંદર સૌથી વધારે ભોગ તો અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોનો, એના યુવાનોનો, એની પ્રતિભાઓનો ભોગ લેવાય છે। એમના ભવિષ્ય સાથે ચેડા થાય છે। હમણાં જે નીટનું કૌભાંડ આવ્યું છે, એટલે એની અંદર દિનેશ બિવાલ નામનો માણસ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે ગમે તેનો હોય, ભાજપનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સીબીઆઈએ કંઈક 5 લોકોની ધરપકડ કરી છે, પરંતુ આ બધા જ નાટકો છે। દેશના 22,79,000 યુવાઓની પ્રતિભા અને એના ભવિષ્ય સાથે આ મોટા ચેડા થયા છે અને આ સત્તાવાળાઓ દ્વારા ખિલવાડ કરવામાં આવ્યો। કેમ કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના કાનૂની માન્યતા નથી આપવામાં આવી। ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના કાનૂની માન્યતા નથી આપવામાં આવી, પરંતુ એને એક રૂટીન પ્રક્રિયા તરીકે પ્રસ્થાપિત કરી દેવામાં આવી છે। ભાજપના મોવડીઓ જે દાવા કરતા હોય અને એ લોકોએ જે દાવાઓ કર્યા છે એની વિરુદ્ધમાં તમે એમના દાવાઓ અને પછીના એમના જે વાણી એના સંદર્ભમાં એમના વ્યવહાર ચકાસો તો 100% 100% છે ને એમનું આચરણ વિરુદ્ધમાં જોવા મળ્યું છે। ભાજપના શાસનમાં 89 થી વધારે ભરતી કૌભાંડો થયા છે। એક બાજુ તમને વારંવાર એવું કહેવામાં આવ્યું કે હું ખાતો નથી, ખાવા નથી દેતો, તો આ કોણ ખાઈ જાય છે? આ 89 ભરતી કૌભાંડો થયા, અને આટલા બધા કૌભાંડોમાં કેટલા જણાને સજા થઈ, કેટલાને ફાંસી થઈ, કેટલાને દેશ નિકાલ કરવામાં આવ્યો, આવા કોઈ પુરાવાઓ છે? અને આ કથિત આરોપીઓ માનો કે કોંગ્રેસના હોત, આપ પાર્ટીના હોત, જનતા દળના હોત, જનતાના ટીએમસીના હોત, બીએસપીના હોત, તો આરોપીઓ, એના પુત્રો, એના પપૌત્રો અને એમના ક્યાંય ક્યાંય છેડાડતા આ બધાના લોકો જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોત, પરંતુ એને જેલના સળિયા પાછળ નથી ગયા, એ લોકો ખુલ્લામાં હરે ફરે છે। એટલે બહુ સ્પષ્ટ રીતે પુરવાર થાય છે કે આ બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક સત્તાનો આશ્રય છે, સત્તાની એમની ઉપર આશીર્વાદ છે, એના કારણે એ લોકો આવા કૌભાંડો કરતા રહે છે અને કૌભાંડો કર્યા પછી પણ મુક્ત રીતે હરતા ફરતા હોય છે। તમે વારંવાર એવું સાંભળ્યું છે આ દેશનો પ્રધાન સેવક છું। પ્રધાન સેવક હોય તો 10 લાખનો સૂટ પહેરે? આ દેશના ગરીબો, એવા લાખો ગરીબો છે કે એમને એનું શરીર ઢાંકવા માટે બે વસ્ત્રો નથી, અને પ્રધાન સેવક 10 લાખ રૂપિયાનો સૂટ પહેરે, 8,500 કરોડનું વિમાન જોઈએ, અને દિવસમાં 4 વખત કપડાઓ બદલવા પડે। દિવસમાં એક જ દિવસની અંદર એક કરતા વધારે વખત કપડાં બદલવાની, તો જે લોકો નાટક કરતા હોય એ લોકોને જરૂર પડે, કારણ કે એમણે વેશભૂષા વારંવાર બદલવાની હોય। એટલે સત્તાના આશ્રયે જે કૌભાંડો ચાલે છે ને, એમાં એમના મળતીઓની એક ગોઠવણ હોય છે। ગુજરાતની અંદર જે ગુજરાત પટેલ સેવા આયોગ ચાલી રહ્યો છે, ગુજરાત પટેલ સેવા આયોગ, જીપીએસસી, એના ભરતી કૌભાંડો કેટલા લાંબા સમયથી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના યુવાનોના થયેલા અન્યાયની આંકડાકીય હકીકતો બહાર આવી છે, અને છતાંય એમાં ક્યાંય કોઈને કોઈ સજા થઈ હોય, એને એ કૌભાંડ કરનારા એનો જે ચેરમેન છે એની સામે પગલાં લેવામાં આવ્યા હોય, અથવા તો એને સત્તા સ્થાને બદલવામાં, આવા કોઈ પણ નથી થયું। એટલે આ જે તે કંઈ કૌભાંડો ચાલતા હોય એમાં ઈરાદાપૂર્વક આ લોકોને ટકાઈ રાખવામાં આવે છે। મહારાષ્ટ્રની અંદર જે વ્યાપમ કૌભાંડ થયું એમાં 47 કરતા વધારે લોકોએ કોઈકે આત્મહત્યા કરીને કોઈકની હત્યા કરી, પણ એનો કોઈ મુખ્ય સૂત્રધાર પકડાયો નથી। 5 જૂન 2024ના રોજ ગોધરાની અંદર જે નીટનું કૌભાંડ બહાર આવ્યું,
એટલે ગોધરાના દાહોદ રોડ ઉપર જય જલારામ સ્કૂલનો તુષાર ભટ્ટ નામનો એનો જે શિક્ષક હતો એ ચોરી કરતો હોવાનું પુરવાર થયું હતું. અને આ તુષાર ભટ્ટ અને પરશુરામ રોય નામના બે જે આ કૌભાંડીઓ હતા એના બેંક ખાતામાં 2,82,00,000 રૂપિયા ચેકથી જમા થયા હતા. 66 લાખ રૂપિયા રોકડ રીતે એમને આપવામાં આવ્યા હતા. એટલે 2024નું જે નીટ કૌભાંડ છે ને આ બહુ સમજવા જેવું છે, કારણ કે નીટની પરીક્ષા 720 માર્ક્સની હોય છે અને 180 પ્રશ્નો હોય છે. એક પ્રશ્ન 4 માર્ક્સનો હોય છે. એટલે તમે 180 પ્રશ્નોના સાચા જવાબ લખો એટલે 18 ચોક 72 720 માર્ક્સ પૂરેપૂરા મળે. કેટલા મળે? 720. પણ તમે માનો કે 179 પ્રશ્નોના જવાબ લખો અને એક પ્રશ્નનો જવાબ ન લખો, છોડી દો, તો તમને 716 માર્ક્સ મળે. પરંતુ 179 પ્રશ્ન સાચા લખો, એક ખોટો લખો તો એનો 1 માર્ક્સ માઇનસ થાય. એટલે તમને 716 પૂરા ના મળે, પણ એમાંથી માઇનસ એટલે 5 માર્ક્સ ઓછા થાય. કેટલા? 715 થાય. પરંતુ એ નીટની પરીક્ષાની અંદર જે માર્ક્સ આપવામાં આવ્યા ને 717 અને 718, એટલે 100% કાનૂની રીતે પુરવાર થાય એવું આ કૌભાંડ હતું. અને આ કૌભાંડ પુરવાર થયું અને છતાંય અત્યાર સુધી એનો કોઈ પણ જવાબદારને સામે કોઈ પગલાં લેવાયા નથી. એને નથી ફાંસી થઈ, નથી એને આજીવન સજા થઈ, અથવા તો નથી એને કોઈ મોટો દંડ થયો. એટલે નીટની પરીક્ષા લેનારી જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે ને એને તો વળી પાછું 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપ્યા. કેવા આપ્યા? ગ્રેસ માર્ક એટલે દયાના માર્ક્સ આપ્યા. ને દયાના માર્ક્સ આપવાના કારણે 790 વિદ્યાર્થીઓ એમાંથી પાસ થયા. અને એમાં 67 વિદ્યાર્થીઓ તો એવા હતા કે એમને પૂરેપૂરા 767 વિદ્યાર્થીઓ એવા હતા કે એને પૂરેપૂરા 720 માર્ક મળ્યા. અને એ 67 પૈકીના 44 એવા હતા કે એમની આન્સર કીમાં સુધારો કરી અને એક જ પ્રશ્નના 2 વિકલ્પ માન્ય રાખવામાં આવ્યા. આ 100% ખોટી બાબત છે. કોઈ પણ હેતુલક્ષી પ્રશ્ન હોય એના એક કરતા વધારે વિકલ્પ આપવામાં હોય ત્યારે એમાં એક જ વિકલ્પ સાચો હોય, 2 વિકલ્પ. એટલે આ પણ એક કૌભાંડનું કૌભાંડ હતું. આ કૌભાંડનું કૌભાંડ હતું. એટલે એમાં જે ટોપ રેન્ક મેળવનારા 67 હતા એમાંથી 6 સ્ટુડન્ટ તો હરિયાણાના બહાદુરગઢના હતા, એક જ વિસ્તારના હતા. એટલે નીટની પરીક્ષામાં જે કૌભાંડ થઈ રહ્યું છે એ પરીક્ષા આપનારા જે યુવાનો છે એ 5-5 વર્ષથી મહેનત કરતા હોય. કેટલાક યુવાનો ધોરણ 8 થી મહેનત કરતા, એટલે એમની કેટલા બધા વર્ષોની મહેનત, એમની મહત્વાકાંક્ષા, એમની આકાંક્ષાઓ, એમનું શ્રમ, એમના મા બાપના ઉજાગરા અને એમના મા બાપનું જે સામાજિક મૂડીરોકાણ પોતાના દીકરાઓ પાછળ છે એ અંતે આવા કૌભાંડોના અંતે રોળાઈ જાય. સીબીઆઈને તપાસ આમાં 2024માં સોંપવામાં આવી હતી અને હજુ એનું પરિણામ નથી આવ્યું. આ પણ 2026નું જે કૌભાંડ બહાર આવ્યું છે, 22,79,000 એ સ્ટુડન્ટોના ભાવિ સાથે ચેડા કરવામાં આવ્યા છે. એના ભાવિ એ પ્રતિભાવોને કચડી નાખવાનું આયોજન છે, માત્ર કૌભાંડ નથી. કારણ કે નીટ 2024નું જે નીટ પેપર ફોડનારી ગેંગનો જે સભ્ય હતો વિજેન્દ્ર ગુપ્તાએ, એને મીડિયા હાઉસના સ્ટિંગ ઓપરેશનમાં એને એવું કહ્યું હતું કે જયપુર, દિલ્હી અને અન્ય ભાગોમાંથી 700 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા અને 700 વિદ્યાર્થીઓ પાસે 32 થી 35 લાખ રૂપિયા ઉઘરાવવામાં એમણે 300 કરોડ રૂપિયા ઉઘરાવી દીધા હતા. કેટલા? 300 કરોડ. એટલે આ ગેંગ કેટલી બધી વ્યવસ્થિત હશે કે એમની પાસે આ પેપર પહોંચી જાય અને પેપર પહોંચી ગયા પછી એમણે ટાર્ગેટેડ 700 વિદ્યાર્થીઓ હોય એને પેપર પહોંચી જવામાં, એટલે સૌથી વધારે એ લોકો સાચા જવાબ લખે અને એના કારણે એ લોકો સૌથી આગળ આવે. એટલે જેણે આ 23 લાખની અંદર આ 700 સિવાયના બીજા જેણે મહેનત કરી હોય ને એ કેટલા બધાની મહેનત નિષ્ફળ જાય. આ વખતની પરીક્ષાની અંદર પણ આ પેપર બહુ વ્યવસ્થિત રીતે ફૂટ્યું નથી, પેપર ફૂટ્યું નથી, ફોડવામાં આવ્યું છે. અને એ પેપર ફોડી દેશની પ્રતિભા અને એના ભવિષ્યનો કચડી નાખવાનું બહુ સરળ આયોજન છે. એટલે આ રમત માત્ર નાણાંની રમત એટલા માટે છે કે મેડિકલ અભ્યાસ માટે જનારા જે વિદ્યાર્થીઓ છે, એટલે ખાનગી કોલેજો છે, ખાનગી મેડિકલ કોલેજો છે,
ત્યાં આગળ લાખો રૂપિયાની હેરાફેરી થતી હોય છે, ત્યાં આગળ ભાવ બોલાતા હોય છે, અને આવા ભાવ, આવી રકમો ભરવા માટે અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ એટલા સક્ષમ નથી હોતા કે એ લોકો લાખો રૂપિયા કરી શકે. એટલે આ ગોલમાલ કરવામાં, નીટની ગોલમાલ કરવામાં ગુજરાતમાં આ ચોથી ઘટના છે. ગુજરાતની અંદર નીટની જે ઘટનાઓ બની એમાં ચોથી ઘટના છે, અને છેલ્લા 11 વર્ષમાં ગુજરાતમાં આવા 34 કૌભાંડો થયા. કેટલા કૌભાંડો થયા છે? આવા 34 કૌભાંડો થયા છે. અને આ કૌભાંડો કરનારા લોકો પરદેશથી નથી આવ્યા. આ કૌભાંડ કરનારા મુસલમાનો પણ નથી. જો મુસલમાન હોત તો કેટલી બધી પાછું એની અંદર નીટ જેહાદો ચાલુ થાત, કેટલા બધા તોફાનો થાત, ઘણું બધું થાત. પણ અંતે તો આ કૌભાંડોના અંતે તો તમે કહેવાતા હિન્દુ હોવા છતાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના સૌથી વધારે વિદ્યાર્થીઓનો ભોગ લેવાય છે. એટલે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગની સમાજના અસ્તિત્વના આધારે, રાજકીય અનામતોના આધારે MP, MLA બનેલા લોકો, તમારી ફરજ શું છે? તમે માત્ર તળિયા ચાટવામાં, કેટલાક અપવાદો સિવાય તમે તળિયા ચાટવાના ધંધા કરશો કે તમે તમારા સમાજને વફાદાર રહેશો? જો આ બધા રાજકીય પ્રતિનિધિઓ મક્કમ બની અને સંયુક્ત અવાજ રજૂ કરે તો કોઈ પણ રાજકીય સત્તાને નમાઈ અને એનો સાચો નિર્ણય લેવામાં આવે, અને આવા ગુનેગારોને વ્યાજબી 100% વ્યાજબી કાનૂની રીતે એને 100% શિક્ષાઓ કરી શકે. મિત્રો, આ પ્રશ્ન તમને લાગતો ઓળખતો છે, માટે આ ચેનલને વધુ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો, અને તમને યોગ્ય લાગે તો તમે કોમેન્ટમાં તમારા વિચારો જણાવશો. ફરી વખત આવા વિષય સાથે આપણે મળવાનું છે. આવજો.